આજરોજ જિલ્લા પંચાયત પાનેલીના અમારા લોકલાડીલા એવા સરપંચ શ્રી મનસુખભાઈ કથિરિયાના ધર્મપત્ની બેનસી ગીતાબેનનું આજે અમે ફોર્મ ભર્યું છે અને મનસુખભાઈ વર્ષોથી લોકો સાથે જોડાયેલા છે. મેરવદર ઢાંક એ પંથકની અંદર એક મોટું નામ રાજકીય આગેવાન અને સામાજિક આગેવાન તરીકે ખૂબ એમને કામગીરી કરી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદરથી આજે અમારી સાથે જોડાણા છે અને એમને એમના વાઇફે જિલ્લા પંચાયત લડવા માટે ફોર્મ પણ અમે નામાંકન આજે દાખલ કર્યું છે. ત્યારે ખૂબ મોટા સંખ્યાની અંદર એમના જે ફોલોઅર્સ છે, એમના જે હિતેશુ છે પણ જોડાણા છે અને જે પાનેલી જિલ્લા પંચાયત છે એ બહુ ચર્ચાસ્પદ હંમેશા ઉપલેટા તાલુકામાં રહી છે. ત્યારે એ વિશ્વાસ અમે વ્યક્ત કરીએ છીએ કે મોટા માર્જિનથી, મોટી લીડથી અમે ચૂંટાવાના છીએ અને મનસુખભાઈની જે કામગીરી, એમની વિચારધારા છે, એમની જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને લઈ અને લોકો સાથે વધુ કામ કરી શકશું. રાજકોટ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે ભાજપના વળતા પાણી થયા હોય એમ ગઈકાલે છાળવાવદર ગ્રામ પંચાયતના સરપંચ અને એમની ટીમ કોંગ્રેસમાં જોડાઈ અને કોંગ્રેસને મજબૂત કરવાના શપથ લીધા. ત્યારે આજે એવો જ બીજો બનાવ ઉપલેટા તાલુકાના મેરવદર ગામના સરપંચ મનસુખભાઈ અને એમની ટીમ કોંગ્રેસ સાથે હાથ મિલાવી અને કોંગ્રેસને મજબૂત કરવાના પ્રયત્નો કરી રહી છે. મનસુખભાઈ ઉપલેટા તાલુકાનું એક મોટું નામ છે. તેઓ સહકારી મંડળી સાથે સંકળાયેલા છે, સહકારી મંડળીના સદસ્ય છે, જિલ્લા સંઘમાં પણ છે, તાલુકા સંઘમાં પણ તેઓ પ્રતિનિધિ તરીકે છે અને મેરવદર ગામના પંચાયતના સરપંચ તરીકે પણ તેઓ ફરજ બજાવે છે. ત્યારે આ એક મોટું માથું કહી શકાય એવું એ ભાજપને આજે રામ કરી અને કોંગ્રેસ સાથે હાથ મિલાવીએ છીએ. અમે ઉપલેટા શહેર અને તાલુકાની કોંગ્રેસની ટીમ તેમને આવકારીએ છીએ. મારું નામ મનસુખભાઈ છગનભાઈ કથિરિયા, ગામ મેરવદર, હાલ સરપંચ છું. ત્યાં મારા વાઇફે જિલ્લા પંચાયત કોંગ્રેસમાંથી પાનેલી 23માંથી ઉમેદવારી નોંધાવી છે. પહેલાં હું ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા 30 વર્ષથી પ્રતિનિધિ પણ કરેલું છે અને લોકોના કામ પણ કરેલા છે. પણ અત્યારે ખેડૂતના પ્રશ્નને લઈને મને નારાજગી આવતા હું કોંગ્રેસમાં જોડાણો છું. પ્રજાલક્ષી કામ હું વધુ કરીશ અને કોંગ્રેસ પાર્ટીને થોડીક વધારે મજબૂત કરીશ